શુભમન ગિલ બની ગયા છે ફરી એક વખત કેપ્ટન। 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફી માટે બીસીસીઆઈએ 4 ટીમોની જાહેરાત કરી દીધી છે। ટીમો વિશે ડિટેલમાં વાત કરીએ એ પહેલા દુલીપ ટ્રોફી વિશે જાણવું ખૂબ જરૂરી છે। દુલીપ ટ્રોફીની શરૂઆત બીસીસીઆઈ દ્વારા 1961માં કરવામાં આવી હતી। ગુજરાતના કાઠિયાવાડ રિજિયનમાં જન્મેલા દુલીપસિંહજીના નામ ઉપરથી દુલીપ ટ્રોફીનું નામ રાખવામાં આવ્યું હતું। દુલીપસિંહજી રાજકોટ ખાતે જન્મ્યા બાદ ઇંગ્લેન્ડમાં મૂવ થઈ ગયા હતા કે જ્યાં તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 50 સેન્ચુરી સાથે 15,000 રન ફટકાર્યા હતા। ઇન શોર્ટ, દુલીપ ટ્રોફી એ રણજી ટ્રોફી બાદ ભારતમાં રમાતી રેડ બોલ ક્રિકેટની પ્રીમિયમ ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ છે। હવે ફોર્મેટની વાત કરીએ તો અત્યાર સુધી દુલીપ ટ્રોફી એ ઝોન વાઇઝ રમાતી હતી, એટલે કે આખા ભારતમાંથી અલગ અલગ ઝોન પ્રમાણે 6 ટીમો તૈયાર થતી હતી। નોર્થ, ઈસ્ટ, સાઉથ, વેસ્ટ, નોર્થ ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોન, આ 6 ઝોન પ્રમાણે અલગ અલગ 6 ટીમો દુલીપ ટ્રોફીમાં રમતી હતી। જો કે આ વખતે બીસીસીઆઈએ ઝોન વાળી સિસ્ટમ કાઢી નાખી છે અને 6 ને બદલે ફક્ત 4 જ ટીમો આ વખતે દુલીપ ટ્રોફીમાં રમવાની છે। આ ચારેય ટીમોના નામ પણ ટીમ એ, ટીમ બી, ટીમ સી અને ટીમ ડી રાખવામાં આવ્યા છે। ટીમ એ ના કેપ્ટન તરીકે શુભમન ગિલ, ટીમ બી ના કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન, ટીમ સી ના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ટીમ ડી ના કેપ્ટન શ્રેયસ અય્યરને રાખવામાં આવ્યા છે। આ ચારેય ટીમો દુલીપ ટ્રોફીનું ટાઇટલ જીતવા માટે એકબીજાની સામે રમશે। વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા કે પછી જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર પ્લેયર્સ આપણને દુલીપ ટ્રોફીમાં રમતા જોવા નહીં મળે। આ ચારેય ટીમોની ડિટેલમાં માહિતી અને બધી જ એક્સક્લુઝિવ અપડેટ્સ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જેની લિંક મેં મારા બાયોમાં આપેલી છે। ટાઈમ ટેબલની વાત કરીએ તો દુલીપ ટ્રોફીની શરૂઆત 5મી સપ્ટેમ્બરથી થવાની છે અને આખી દુલીપ ટ્રોફીનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને જીઓ સિનેમા ઉપર જોવા મળવાનું છે। ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે પ્લીઝ ફોલો ઈશાન જોશી।